અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જવા માટે ઉડાન ભરનાર એર ઇન્ડિયાની ફ્લાઇટ A171 આકાશમાં ઉડી તો ખરી, પરંતુ કોઈએ કલ્પના પણ નહોતી કરી કે આ સફર થોડી જ પળોમાં એક ભયાનક દુર્ઘટનામાં બદલાઈ જશે. ટેક ઓફ બાદ માત્ર 8 જ મિનિટમાં બધું સમાપ્ત થઈ ગયું અને વિમાનમાં સવાર મુસાફરો પોતાના સપનાઓ અને પરિવારજનોને આશાઓ સાથે સફર પર નીકળ્યા હતા. પરંતુ નસીબે કંઈક બીજું જ લખ્યું હતું. આ કરુણ અકસ્માતમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સહિતના 265 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો, જ્યારે અનેક પરિવારના ઘર સદાકાળ માટે સૂના થઈ ગયા. આખરે એ 8 મિનિટમાં એવું તે શું બન્યું? કેવી રીતે સામાન્ય લાગતી એ ઉડાન થોડા જ સમયની અંદર વિનાશક દુર્ઘટનામાં ફેરવાઈ ગઈ? ચાલો જાણીએ એ હૃદયદ્રાવક 8 મિનિટની સંપૂર્ણ કહાણી, જેણે સમગ્ર દેશમાં શોકમગ્ન કરી દીધો છે. અમદાવાદ પ્લેન ક્રેશની એ 8 મિનિટ જેણે આખું શહેર હચમચાવી દીધું. એક એવી દુર્ઘટના જે માત્ર અમદાવાદ જ નહીં પરંતુ સમગ્ર દેશને હચમચાવી ગઈ હતી. વિમાનમાં સવાર કુલ 242 મુસાફરો અને ક્રૂ સભ્યો, જેમાંથી માત્ર એક વ્યક્તિ બચી શક્યો. દુર્ઘટનામાં લગભગ 265 જેટલા લોકો મોતને ભેટ્યા હતા. 12 જૂન 2025 બપોરનો એ સામાન્ય દિવસ. અમદાવાદ એરપોર્ટ પર હજારો મુસાફરોની અવરજવર, અને પછી માત્ર 8 મિનિટમાં જ બધું જ બદલાઈ ગયું. એક વિમાને ઉડાન ભરી, પરંતુ પોતાના મુકામ સુધી ક્યારે પહોંચી શક્યું નહીં. 8 મિનિટ જેમાં પાયલોટની લડત હતી, ટેકનોલોજીની નિષ્ફળતા હતી અને સેંકડો પરિવારના સપનાઓ ચૂર-ચૂર થઈ ગયા હતા. આજે 1 વર્ષ બાદ ફરી તે ઘટનાને યાદ કરી અને અમે તમને દુઃખ પહોંચાડવા નથી માંગતા. અમે જાણીએ છીએ કે એ 8 મિનિટ કેટલાય પરિવારે પોતાના વહાલ સોયાના ચિત્રા ઉડતા જોયા છે. અમે જાણીએ છીએ કે કેટલી સૌભાગ્યવતી મહિલાઓએ પોતાના પતિના શરીરના અલગ અલગ અંગો એકઠા કરવા પડ્યા છે. કેટલાય બાળકો પોતાના માતા પિતાની ઘરે પરત ફરવાની રાહ જોતા હતા, પરંતુ તે ક્યારેય પરત ફરી શક્યા ન હતા. કેટલીક બહેનો રાખડી લઈ અને બેઠી હતી, પરંતુ તેમના ભાઈની કલાઈ ફરી પાછી ક્યારે નથી ફરી. અનેક પરિવાર વેર વિખેર થઈ ગયા હતા. અને એ જ ભયાનક 8 મિનિટમાં આખરે શું બન્યું તેના પર ચર્ચા કરીએ. 12 જૂન 2025 અમદાવાદ શહેર માટે આ દિવસ અન્ય દિવસની જેમ જ શરૂ થયો હતો. બપોરનો એ સમય. શહેર પોતાની દૈનિક ગતિએ દોડી રહ્યું હતું. કોઈ ઓફિસમાં વ્યસ્ત હતું, તો કોઈ પોતાની કોલેજમાં અભ્યાસ કરી રહ્યું હતું. કોઈ પોતાના પરિવાર સાથે ભવિષ્યના સપના ગોથી રહ્યું હતું, તો કોઈને ક્યાં ખબર હતી કે આગામી 8 મિનિટમાં એક એવી ઘટના બનવા જઈ રહી છે જે માત્ર અમદાવાદ જ નહીં પરંતુ સમગ્ર દેશ અને દુનિયાને હચમચાવી મૂકશે. બપોરે 1:38 અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર બધું જ સામાન્ય ચાલી રહ્યું હતું. રનવે પર બોઈંગ 787-8 ડ્રીમ લાઇનર વિમાન લંડનની લાંબી મુસાફરી માટે તૈયાર હતું. એર ટ્રાફિક કંટ્રોલ તરફથી તમામ મંજૂરીઓ આપી દેવામાં આવી હતી અને વિમાનમાં બેઠેલા એ તમામ મુસાફરોમાંથી કેટલાક લોકો પોતાના પરિવારજનો સાથે ફોન પર અંતિમ વાતચીત કરી રહ્યા હતા. કેટલાક મુસાફરો વિન્ડો સીટ પર બેસી અને અમદાવાદ શહેરને છેલ્લી વાર નિહાળી રહ્યા હતા. અને પછી સમય આવ્યો બપોરે 1:38. વિમાને સુરક્ષિત રીતે રનવે પરથી ટેક ઓફ કર્યું. એન્જિનની ગર્જના સાથે વિશાળ ડ્રીમલાઇનર આકાશ તરફ આગળ વધવા લાગ્યું અને તે ક્ષણે કોઈને પણ અંદાજ ન હતો કે આ ઉડાન સામાન્ય નથી રહેવાની. સમય આવ્યો બપોરે 1:39. ટેક ઓફ થયાને હજુ ગણતરીની જ ક્ષણો વીતી હતી અને વિમાન સતત ઊંચાઈ ભરી રહ્યું હતું. એ જ સમયે કોકપીટની અંદર પરિસ્થિતિ બદલાવા લાગી. અચાનક જ વિવિધ એલર્ટ સિસ્ટમ સક્રિય થવા લાગી અને કોકપીટમાં ચેતવણી સંકેતો દેખાવા લાગ્યા. પાયલોટ અને કો-પાયલોટ તરફથી પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો અને દરેક એલર્ટ પાછળ કોઈ ગંભીર કારણ હોઈ શકે છે. દરેક સેકન્ડ મહત્વની બની રહી હતી.
પરિસ્થિતિની ગંભીરતા સમજતા જ પાયલોટે તાત્કાલિક ગ્રાઉન્ડ કંટ્રોલ સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો અને આ સમયે કદાચ કોકપીટની અંદર અત્યંત દબાણભર્યું વાતાવરણ સર્જાયું હશે. એક તરફ ટેકનિકલ સમસ્યા તો બીજી તરફ સેંકડો પરિવાર, સેંકડો જીવની જવાબદારી અને સામે સામે થતી સમયની દોડ. ત્યારબાદ સમય આવ્યો બપોરે 1:40. હવે પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી હતી અને એક એવો સંદેશ આવ્યો કે જે કોઈ પણ એવિએશન પ્રોફેશનલ સાંભળવા નથી ઈચ્છતા. પાયલોટે એર ટ્રાફિક કંટ્રોલને મે ડેનો કોલ કર્યો. મે ડે, મે ડે, મે ડે. આ એક એવો આંતરરાષ્ટ્રીય સંકેત છે જે દર્શાવે છે કે વિમાન અત્યંત ગંભીર ઇમરજન્સીમાં છે. આ શબ્દનો ઉપયોગ માત્ર ત્યારે જ થાય છે જ્યારે પરિસ્થિતિ જીવલેણ બની ગઈ હોય. એર ટ્રાફિક કંટ્રોલ માટે પણ આ એક ચેતવણી સમાન હતી કે વિમાન કોઈ મોટી મુશ્કેલીમાં છે. આ સંદેશ બાદ થોડા જ સમયમાં વિમાનની રેડિયો સંપર્ક તૂટી ગયો. કંટ્રોલ રૂમમાં બેઠેલા અધિકારીઓ માટે આ ક્ષણ અત્યંત ચિંતાજનક બની ગઈ હતી, કારણ કે હવે તેઓ માત્ર અનુમાન લગાવી શકતા હતા કે વિમાનની અંદર શું ચાલી રહ્યું છે, પાયલોટ શું પ્રયાસો કરી રહ્યા છે અને આગળ શું બનશે. આ બધા જ પ્રશ્નોના જવાબ કોઈ પાસે ન હતા. અને ત્યારબાદ સમય આવ્યો બપોરે 1:41 થી 1:45. આગામી 4 મિનિટ કદાચ આ સમગ્ર ઘટનાની સૌથી નિર્ણાયક અને સૌથી ભયાનક 4 મિનિટ સાબિત થઈ છે. વિમાન સતત સંઘર્ષ કરી રહ્યું હતું અને તેની ઊંચાઈ ઝડપથી ઘટવા લાગી હતી. દરેક પસાર થતી ક્ષણ સાથે પડકારો વધી રહ્યા હતા. આકાશમાં ઉડતું વિશાળ વિમાન હવે પોતાની સ્થિરતા જાળવવા માટે સંઘર્ષ કરી રહ્યું હતું. આ સમયગાળા દરમિયાન કોકપીટની અંદર શું વાતચીત થઈ હશે, કયા નિર્ણયો લેવામાં આવ્યા હશે અને પાયલોટ્સ કયા પ્રયાસો કરી રહ્યા હશે, તેની સંપૂર્ણ વિગતો હજુ પણ તપાસનો વિષય સાબિત થઈ રહી છે. કારણ કે પાયલોટે વિમાનને વસ્તીવાળા વિસ્તારમાંથી દૂર રાખવા માટે શક્ય તેટલા પ્રયત્નો કર્યા હશે અને આ 4 મિનિટ માત્ર ટેકનિકલ લડાઈ જ નહીં, પરંતુ આ 4 મિનિટ સમય સાથેની લડાઈ પણ હતી. પરિસ્થિતિ સામેની લડાઈ હતી. સૌથી મહત્વની વાત, સેંકડો જીવ બચાવવાની લડત હતી. આ દરેક સેકન્ડ સાથે આશા અને અનિશ્ચિતતા બંને વધતા જતા હતા અને સમય આવ્યો 1:46. અને પછી આવી ગઈ એક ક્ષણ જેને યાદ કરી આજે પણ અનેક લોકોની આંખો ભીંજાઈ જાય છે. બપોરે 1:46 વિમાન એરપોર્ટથી અંદાજે 1.7 થી 5 કિલોમીટર દૂર મેઘાણીનગર વિસ્તારમાં બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલ નજીક ધરાશાય થઈ ગયું. થોડી જ ક્ષણોમાં સમગ્ર વિસ્તારની અંદર ભયાનક ધડાકાથી ધ્રુજી ઉઠ્યું હતું. વિસ્ફોટનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો અને આકાશમાં ધુમાડાના ગોટે ગોટા દેખાવા લાગ્યા હતા. આસપાસના લોકો એક ક્ષણ સાથે સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે આખરે આ ઘટના છે શું. ભય, આંચકો અને અફરાતફરી આખા વિસ્તારમાં છવાઈ ગઈ. સ્થાનિક લોકો ઘટના સ્થળ તરફ દોડવા લાગ્યા. ઇમરજન્સી સેવાઓને જાણ કરવામાં આવી અને થોડી જ વારમાં બચાવની કામગીરીનો મહાયજ્ઞ શરૂ કરી દેવામાં આવ્યો. માત્ર 8 મિનિટ, 1:38 થી લઈ 1:46 સુધીનો એ સમયની દ્રષ્ટિએ કદાચ બહુ નાનો સમય ગણાય છે, પરંતુ આ 8 મિનિટે અસંખ્ય જિંદગીઓ હંમેશા માટે બદલી નાખી છે. એક શહેરને હચમચાવી દીધું છે, એક દેશને શોકમાં ગરકાવ કરી દીધો છે અને અનેક એવા પ્રશ્નો છોડી ગયા જેના જવાબ આજે પણ લોકો શોધી રહ્યા છે. એ 8 મિનિટની કહાની જે અમદાવાદ ક્યારેય ભૂલી શકશે નહીં. 1 વર્ષ, 365 દિવસ, પરંતુ કેટલીક યાદો ક્યારેય જૂની થતી નથી. કેટલાક સવાલો સમય સાથે વધુ મોટા બનતા જાય છે. અમદાવાદના આકાશમાં બનેલી એ દુર્ઘટના માત્ર એક વિમાનને જ નહીં પરંતુ અનેક પરિવારના સપનાઓને પણ તોડી ખાઈ ગઈ છે. આજે 1 વર્ષ બાદ તપાસ આગળ વધી રહી છે, જવાબો શોધવામાં આવી રહ્યા છે, પણ હજુ પણ ઘણા સવાલો બાકી છે અને કદાચ જ્યાં સુધી દરેક સવાલનો જવાબ નહીં મળે ત્યાં સુધી આ કહાની અધૂરી જ રહેશે. કેટલાક પરિવાર ન્યાય માટે રાહ જોઈ રહ્યા છે, પરંતુ તપાસ ક્યાં પહોંચી છે અને ક્યારે પૂરી થશે તે હજુ પણ એક સવાલ છે. નમસ્કાર.